થોડાક જ દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વિવિધ પક્ષોમાંથી ઘણા ઉમેદવારો તમારી પાસે વોટ માંગવા આવશે. આટલો સમય તમે કોઈ પણ પાર્ટીને વોટ આપ્યો હોય, પણ જો ખરેખર લોકતંત્રની અને લોકતંત્રથી પ્રેમ કરવાવાળા લોકો છે, ખરેખર જો આપણે લોકતંત્રને બચાવી રાખવું છે તો શિક્ષણ, આરોગ્ય, રોજગારી, રોડ, રસ્તા, ગટર, પાણી, વીજળી, ખેડૂતોના મુદ્દા, માલધારીઓના મુદ્દા, બહેનોની સુરક્ષા, આશા વર્કર બહેનો હોય, આંગણવાડી બહેનો હોય, એમની જે સમસ્યાઓ છે, આ તમામ મુદ્દાઓને લઈ અને જો આપણે વોટ કરીએ તો ચોક્કસ એનું પરિણામ આખું અલગ આવશે. અને ચોક્કસ અમે, ખાસ કરીને હું ક્યાં ચૂંટણી નથી લડવાનો, પણ જરૂર અમે ચૂંટણી લડાવશું ખરા. અને આ જે તાનાશાહી ચાલી રહી છે દેશભરમાં, ગુજરાતમાં, કચ્છમાં, એ તાનાશાહીના વિરોધમાં કમસે કમ અમે આવશું. હાર જીત ગૌણ વસ્તુ છે, પણ વિરોધ જરૂર અમે કરશું એનો. એટલે આપ સૌને વિનંતી છે કે વોટ આપો તો શિક્ષણ, આરોગ્ય, રોજગારી, રોડ, રસ્તા, ગટર, પાણી, વીજળી, મહિલાઓની સુરક્ષા, આશા વર્કર બહેનો, આંગણવાડી બહેનો, ખેડૂતો, ગૌચર જમીનનો એક મુદ્દો છે, માલધારીઓના મુદ્દા છે. આ તમામ મુદ્દાઓ ઉપર વોટ આપજો દોસ્ત. આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને જગાવો આખા કચ્છને.